डबल काम કર્યું. એક બાજુ સવારે ભણી લીધું અને બપોર પછી રમી લીધું, બરાબર. એટલે બીજા લોકો કોઈ દિવસથી કહેતા હતા કે સર ગોઠવીએ એટલે તો અમારા બોલવાનું ભણવાનું નહીં પકડે એ રીતે આપણે ગોઠવીએ. એટલે આજે ભણવાનું બી નહીં પકડ્યું અને રમવાનું બી નહીં પકડ્યું. खेलते जाओ गीता कहती है, सुख दुख में भी संताप आओ सीता कहती है. એવું કીધું છે. રમવું એ જીવન માટે બહુ જરૂરી છે. તો ઠીક છે, આપણે અહીંયા હોસ્ટેલમાં અને એમ તેમ રહીએ છીએ ને, તો એટલે આપણે લોકો રમીએ છીએ. બાકી અત્યારે તો થાય છે શું, તમારા બધાના સ્નેપનું જોવો તમે ઘરે જાય ના, ઘરે જાય એટલે બધા મોબાઈલ પર લાગી રહેલા હોય. એને બદલે જીવનમાં રમતનું શું મહત્વ છે તે આ નેશનલ સ્પોર્ટ્સ ડે હતો 29 તારીખે, પરમ દિવસે 29 તારીખે નેશનલ સ્પોર્ટ ડે હતો. એનું સેલિબ્રેશન કરવાનું અને આ આપણે સેલિબ્રેશનના પાર્ટ તરીકે જ આ કરીએ છીએ નેશનલ સ્પોર્ટ ડે. રમવાથી મજા આવવી જોઈએ અને એ મજા તમને લોકોને આવી જશે મને એવું લાગે. રમીએ ને તો તડકો હોય કે ઠંડી હોય કે ગમે તે હોય, પણ રમવાની આપણને બહુ જ મજા આવે. એવી મજા હવે પછી બી આપણે જે ખોખો હવે આપણે ચાલુ કરવાનું ને રમવાનું, આજે રમ્યા ને એ રીતે હવે તમે સાંજે છોકરીઓ રમતી જ છે, તો હવે આપણે ત્યાં ખોખો રમવાનું આપણે ચાલુ કરવાનું છે. આ લોકો પાસેથી આપણે શીખીને હવે ખોખો આપણે લઈએ તો નેક્સ્ટ ટાઈમ મને આપણામાંથી છોકરાઓ બી એવા મસ્ત દોડે છે, તો મને થયું કે આપણે હવે આગળ જઈ શકીએ. આપણે આગળ જુદી જુદી કોમ્પિટિશનમાં આપણા છોકરાઓને લઈ જઈ શકીએ. એટલે આપણે આ નહેરુ યુવા કેન્દ્રનો ખાસ આભાર માનીએ, કેમ કે એમણે આપણી અંદર રહેલી જે કુશળતા છે કે આ પેલો છોકરો દોડતો હતો જોઈ તો મને લાગી અરે આટલું સ્પીડમાં કેવી રીતે દોડી શકે. કોઈ દિવસ મેં જોયું ને એટલા સ્પીડમાં દોડતા. એટલે એ લોકોનું થેન્ક યુ કહીએ, જે આવ્યા છે એમનો થેન્ક યુ કહીએ, રાત્રિ નિવાસને થેન્ક યુ કહીએ અને આગળ વધીએ.